જેમાં આપણે હવામાન વિશેની વાત કરેલીએ આપણે 4 મહિનાના જે ચોમાસાના છે તે વિડીયો ઓલરેડી આપણે આપણી યુટ્યુબ ચેનલ વેધર ન્યૂઝ ગુજરાતીમાં મૂકી દીધેલા છે. જે મિત્રોએ ના જોયા હોય તે વિડીયો જોઈ લેજો ને પ્લેલિસ્ટ પણ બનાવ્યું છે જેમાં ઉનાળાને લગતી માહિતી પણ આપી છે અને ચોમાસાના લગતી પણ માહિતી આપી છે. એટલે પ્લેલિસ્ટમાં પણ જે વિડીયો છે એ તમે જોઈ લેજો મિત્રો. આપણે વાત કરી લઈએ હવે આજના હવામાનની લઈને. તો આજનું જે હવામાન છે મિત્રો, આપણે ઘણા ટાઈમથી આગાહી આપતા હતા એ મુજબ આજનું જે હવામાન છે તે એકદમ વાદળછાયું વાતાવરણ, ક્યાંક ક્યાંક તડકો તો ક્યાંક પવનની સ્પીડ વધારે. તો લગભગ એવા સમાચાર મળી રહ્યા છે સવારથી લઈને અત્યાર સુધીમાં કે કોઈ જગ્યાએ એકદમ છૂટાછવાયા વિસ્તારમાં છૂટછાટ એકદમ છૂટાછવાયા છાંટા પડ્યા હોય, તો કોઈ જગ્યાએ એકદમ ઘાટું વાદળછાયું વાતાવરણ હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે. આ વિશે આપણે 2 દિવસ પહેલાં પણ વાત કરી હતી કે આવો માહોલ બનવાનો છે. આવી આપણે 2 દિવસ પહેલાં પણ આપણે વાત કરી હતી કે આવો માહોલ સર્જાવાનો છે મિત્રો. એ જ મુજબ અત્યારે હાલ આ માહોલ જે છે તે સર્જાયો છે. પવનની સ્પીડમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે, જેમાં નોર્મલ પવનની સ્પીડ 10 થી 12 કે 13 કિલોમીટર પ્રતિ કલાકની હતી. એના બદલે પવનની જે સ્પીડ છે તેમાં વધારો થઈને અત્યારે હાલ જે પવનની સ્પીડ છે તે અંદાજિત 18 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાક, તો દરિયાકાંઠાના વિસ્તારોમાં 23 થી લઈને 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ એક્ઝેક્ટ પવનની સ્પીડની માપણી અમે કરીને આપણે તમારા સુધી વિડીયો પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. આ જે પવનની સ્પીડ છે તે હવે હમણાં લગભગ 1-2 દિવસ સુધી કન્ટિન્યુ રહેવાની છે. પવનની સ્પીડમાં તો કંઈ ઘટાડો થાય તેવી હાલ પૂરતી શક્યતા નથી, પરંતુ વાદળછાયું વાતાવરણ છે તે હજી હમણાં વાદળછાયું વાતાવરણ પણ આવું જ હમણાં રહે તેવી હાલ પૂરતી 100% શક્યતા છે. આ સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો અમારા તરફથી વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જરૂર માહિતી આપવામાં આવશે. અત્યારે હાલ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ. એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો.